આજે ગુજરાત અને ભારતનું હવામાન આપણે વિશેષ રીતે જાણવાના છીએ. નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે આપની પોતાની વિશ્વસનીય ટોપ ન્યૂઝ ગુજરાત હવામાન ચેનલમાં. આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે એ પણ 4 મુદ્દા વિશે કે આજનું હવામાન, વરસાદની આગાહી, પવનની દિશા અને શિયાળો, ઉનાળો અને ચોમાસાના આગલા સંકેતો વિશે અને અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી તથા હવામાન વિભાગની આગાહીઓ અને તથ્યો સાથે સરળ રીતે સમજીશું. તો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં આજની હવામાન સ્થિતિ જોવા જઈએ તો આજે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં શિયાળાની અસર યથાવત જોવા મળી રહી છે. જેમ કે ઉત્તર ગુજરાત, કચ્છ અને સાબરકાંઠામાં પણ જોવા મળી રહી છે. સવાર સાંજ સુધીમાં ઠંડી વધુ જોવા મળે છે. ન્યૂનતમ તાપમાન જેમ કે 9 સેલ્સિયસથી 12 સેલ્સિયસ સુધીનું જોવા મળે છે. મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં જોવા જઈએ તો ઠંડી મધ્ય જોવા મળે છે. દિવસ દરમિયાન હળવી ગરમી જોવા મળે છે અને આજનું તાપમાન એટલે કે સામાન્ય માણસ માટે શેનો શું અર્થ થાય છે તો દિવસનું તાપમાન 24 સેલ્સિયસથી 28 સેલ્સિયસ સુધી જોવા મળે છે. રાત્રિ તાપમાન જોવા જઈએ તો 10 સેલ્સિયસથી 14 સેલ્સિયસ સુધી જોવા મળે છે. બાળકો, વૃદ્ધો અને ખેડૂતો માટે વહેલી સવાર અને મોડી રાત્રે ખાસ ધ્યાન રાખવું જોઈએ. અને હવે વરસાદ અંગે આજની સ્પષ્ટતા એટલે કે સ્થિતિ જોવા જઈએ તો આજે ગુજરાતમાં કોઈ મોટા વરસાદની સંભાવના નથી, પણ દરિયાકાંઠાના વિસ્તારમાં વહેલી સવારે ઝાકળ, ભેજનું પ્રમાણ થોડું વધુ જોવા મળી શકે છે. અને હવે પવનની સ્થિતિ જોવા જઈએ તો પવન ઉત્તરથી પૂર્વ દિશા તરફ ગતિ કરી રહ્યો છે. જેમ કે ગતિમાં 8 થી 12 કિમી પ્રતિ કલાકનો પવનની ઝડપ જોવા મળે છે. આ પવનના કારણે ઠંડી લાંબા સમય સુધી ટકી શકે છે અને રાત્રિ ઠંડક વધે તેવી પણ શક્યતા જોવા મળી રહી છે. અને હવે પાંચમા સમાચાર વિશે વાત કરીએ તો શિયાળો કેટલો લાંબો રહેશે તેનું જોવા જઈએ તો હાલના હવામાન સંકેતો મુજબ ડિસેમ્બર અંત અને જાન્યુઆરીના પ્રથમ સપ્તાહ સુધી શિયાળો મજબૂત રહેશે. ઉત્તર ભારતમાંથી આવતી ઠંડી હવાઓ જેમ કે ગુજરાત પર સીધી અસર કરી શકે છે. અને હવે ખેડૂતો માટે ખાસ હવામાન સંદેશ આપવામાં આવે છે કે ઘઉં, જીરું, રાયડા માટે હાલનું હવામાન અનુકૂળ છે, પરંતુ અચાનક તાપમાન ઘટે તો સિંચાઈ અને પાક માટે સુરક્ષા કરવી જરૂરી છે. અને હવે અંબાલાલ પટેલની આગાહીની વાત કરીએ તો તેમણે શું સંકેતો આપ્યા છે તો અંબાલાલ પટેલના મુજબ ડિસેમ્બરના અંતમાં ઠંડી હવા વધુ સક્રિય બને છે. જાન્યુઆરીમાં ઠંડીનો એક વધુ ચરણ આવી શકે છે. આ આગાહી સંકેત આધારિત છે, હવામાન બદલાય તો પણ થઈ શકે. અને હવે પરેશ ગોસ્વામીની આગાહી મુજબ વાત કરીએ તો તેમના અલગ અલગ દૃષ્ટિકોણ છે. જેમ કે પરેશ ગોસ્વામી જણાવે છે કે જાન્યુઆરીના અંતમાં એટલે કે ફેબ્રુઆરીમાં એટલે કે પશ્ચિમી વિક્ષેપથી ઉત્તર ભારતમાં હલકી વરસાદી સિસ્ટમ બની શકે, જેનો અસર ગુજરાતમાં માત્ર તાપમાન પર પડશે. હવે હવામાન વિભાગ એટલે કે આઈએમડી મુજબ જોવા જઈએ તો આઈએમડી મુજબ હાલ કોઈ ભારે વરસાદ કે તોફાનની ચેતવણી નથી. શિયાળો સામાન્યથી થોડો વધુ રહી શકે છે. અને હવે સમગ્ર ભારતની ઠંડીને ટૂંકમાં આપણે જાણવાનું છે કે ઉત્તર ભારતમાં ભારે ઠંડી જોવા મળી રહી છે. મધ્ય ભારતમાં સૂકા પવન વધારે જોવા મળે છે. દક્ષિણ ભારતમાં હળવો વરસાદ જોવા મળી શકે છે. દરિયાકાંઠામાં ભેજ અને ઝાકળ વધુ જોવા મળે છે. અને અંતમાં એક મહત્વપૂર્ણ સૂચના કે જો તમને આવી સરળ અને સ્પષ્ટ પ્રકારની અલગ હવામાન માહિતીના વિડીયો ગમતા હોય તો આજે જ અમારી ટોપ ન્યૂઝ ગુજરાત હવામાન ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઇક કરો. ધન્યવાદ.